સામાજિક પ્રસંગોમાં વર્ષોથી ચાલી આવતી દેખાદેખી અને કુરિવાજોની પ્રથાઓ પાટણમાં ધીમે ધીમે ઘટી છે, કારણ કે સમાજ હવે જાગૃતતા તરફ આગળ વધી રહ્યો છે। એક લગ્ન પ્રસંગમાં શહીદ જવાનોના પરિવાર માટે મદદ કરવા અનોખી પહેલ શરૂ કરાઈ। શું છે આ પહેલ અને કયા સમાજે શરૂ કરી, જોઈએ આ ખાસ અહેવાલમાં। પાટણના સિંધી સમાજના જય રામજી કી પરિવારે દેશભક્તિની ભાવના માટે અનોખી પહેલ શરૂ કરી છે। અહીં એક પરિવારે લગ્ન પ્રસંગમાં આવેલી ભેટ અને સોગાદોની રકમ શહીદ જવાનોના પરિવારને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો અને આ સંકલ્પને તેમના દીકરીના લગ્ન પ્રસંગના નિમિત્તે યોજાયેલા રિસેપ્શનમાં અપનાવી શહીદ વીર જવાનોના પરિવાર માટે કંઈક કરી બતાવવાની ભાવના દર્શાવી છે। અને એમાં બી જયરામજી પરિવારે આ એક પહેલ સમાજને ચીંધી છે। એ ચીંધેલી જો પહેલ અમારો સમાજ એની અનુસરશે એવી અમને આશા છે કે આ પ્રકારનો કાર્યક્રમ મેં મારી ઉંમરમાં પહેલી વખત જોયો છે કે કોઈ પણ પરિવારે લગ્નમાં આવતી ભેટ સોગાદો અને કરન્સી જે કહેવાય એ શહીદોના પરિવારોને આપવામાં આવી છે। આમ તો રિસેપ્શનમાં સામાન્ય રીતે લગ્ન ગીતો વાગતા હોય છે, પરંતુ અહીં દેશભક્તિના ગીતો વાગ્યા। મોટા ભાગે રિસેપ્શન સ્થળ પર પ્રવેશ કરતા જ પરિવારોના ફોટા ડિસ્પ્લે પર જોવા મળતા હોય છે, પરંતુ જય રામજી કી પરિવારના આ પ્રસંગમાં શહીદ વીર જવાન અમર રહો તેમજ ભારત માતાની પ્રતિમાના દર્શન થતા પ્રસંગમાં આવતા સૌના મનમાં પણ રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ હતી। સૈનિકો માટે અને આ રાષ્ટ્રપ્રેમ માટે જે છે એ બરો ફોટા આપણા તો આપણે રોજ જોઈએ છે, સામે છીએ, પણ એની કોઈ જરૂર નથી। એક નવું છે કે આ જાણવા મળે કે જેમ લોકો ભાઈ આ રાષ્ટ્રપ્રેમ અને બીજું સૈનિકો માટેનું જે પહેલ કરી છે એ બહુ સારી રીતની કરી છે। આ જે દાનભેટ હતું એની જગ્યાએ જે કંઈ રોકડ આવે એ રોકડ આ શહીદોના પરિવારના માન ખાતર એમના પરિવારને એ સમર્પિત કરવાનું આજની આ પહેલ કરી છે, એ ખરેખર સમગ્ર પાટણ માટે ગૌરવની વાત છે। જય રામજી કી પરિવારને આ વિચાર પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન નામની એક સંસ્થામાંથી આવ્યો હતો, જે લોકોમાં જાગૃતતા કેળવીને શહીદ જવાનોના પરિવારને આર્થિક રીતે મદદ કરતી રહે છે। ત્યારે આ સંકલ્પને તેમણે પરિવાર ઉપરાંત મિત્ર મંડળ અને સમાજના અન્ય લગ્ન પ્રસંગોમાં પણ અપનાવવાનું નક્કી કર્યું છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।